चलो सम नंबर 51 तमने एफ ऑफ एक्स इज इक्वल टू एक्स इंटू मोड एक्स एवं आपेलू है। जी ऑफ एक्स इज इक्वल टू साइन एक्स आप्यू है अने एच ऑफ एक्स इज इक्वल टू आपने एच ऑफ एक्स इज इक्वल टू एच ऑफ एक्स इज इक्वल टू अपने आप्यू है जी ओ एफ ऑफ एक्स। अच्छा, जी ओ एफ ऑफ एक्स एटले जी ऑफ एफ ऑफ एक्स तो इज इक्वल टू जी ऑफ एफ ऑफ एक्स एटले एक्स इंटू मोड एक्स અને જીના ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો એટલે આ થાય સાઇન एक्स इंटू मोड एक्स। અને આ ફોર્મ્યુલાને હજી આપણે થોડુંક સાદું રૂપ આપીએ તો આમ થશે કે એચ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આ આન્સર આમ આવી જાય કે સાઇન एक्स સ્ક્વેર, પણ એ ક્યારે કે જ્યારે एक्स ગ્રેટર દેન 0 હોય, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય, અને ઇઝ ઇક્વલ ટુ સાઇન માઇનસ एक्स સ્ક્વેર થાય, પણ એ ક્યારે કે જ્યારે एक्स લેસ દેન 0 હોય। एक्स ग्रेटर देन 0 હોય એટલે આ મોડ એમનેમ નીકળી જાય એટલે एक्स સ્ક્વેર થાય, અને લેસ દેન 0 હોય તો અહીંયા માઇનસની સાઇન આવે એટલે માઇનસ एक्स સ્ક્વેર થાય, રાઈટ। હવે જો આપણે આમાં एच डैश एक्स શોધીએ તો एच डैश एक्स इज इक्वल टू 2x cos एक्स स्क्वेर cos एक्स स्क्वेर એવું ક્યારે કે જ્યારે एक्स ગ્રેટર દેન 0 હોય, અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2x cos માઇનસ एक्स સ્ક્વેર એવું ક્યારે કે જ્યારે एक्स લેસ દેન 0 હોય, રાઈટ। હવે તમારે અહીંયા જે વિકલ્પ આપ્યા છે એમાં એચ વિધેય છે एक्स बराबर 0 આગળ સતત છે, વિકલનીય છે, એવી બધી ચર્ચા છે। તો પહેલાં આપણે સાતત્યની વાત કરીએ। તો સાતત્યની જો વાત કરશું તો આપણે આમ કહી શકીએ કે લિમિટ एक्स ટેન્ડ્સ ટુ 0 પ્લસ एच ऑफ एक्स तो इज इक्वल टू लिमिट एक्स टेन्स टू 0 प्लस એટલે ફોર્મ્યુલા આવશે સાઇન एक्स સ્ક્વેર। આમાં एक्स इज इक्वल टू 0 મૂકો એટલે આન્સર 0 આવે। પછી લિમિટ एक्स टेन्स टू 0 माइनस एच ऑफ एक्स तो इज इक्वल टू लिमिट एक्स टेन्स टू 0 माइनस साइन माइनस एक्स स्क्वेर तोय आमा आंसर 0 आवे। अने तमे एफ ऑफ 0 ल्यो तो एफ ऑफ 0 एटले पाछो आज फॉर्म्युला छे एटले आंसर 0 आवशे। एटले आ त्रणेय आंसर सेम आव्या एटले आपणे एवुं कही शकीए के आ एच छे, एच આપણે એવું કહી શકીએ કે એચ એ एक्स इज इक्वल टू 0 આગળ સતત છે। આ એક સેન્ટેન્સ યાદ રાખજો, આપણે જરૂર પડશે। હવે આપણે વાત કરીએ વિકલનની। તો વિકલનની જો આપણે વાત કરવી હોય તો તમે एच डैश 0 प्लस ल्यो तो एच डैश 0 प्लस ल्यो એટલે ફોર્મ્યુલા આ આવે, અને આમાં एक्स इज इक्वल टू 0 મૂકો એટલે આન્સર 0 આવે। પછી एच डैश 0 माइनस લ્યો તો ફોર્મ્યુલા આ આવે, અને આમાં एक्स इज इक्वल टू 0 મૂકો એટલે આન્સર 0 આવે। તો એનો મતલબ એમ થયો કે આ બે આન્સર સેમ આવ્યા એટલે एच विधेय છે એ एक्स इज इक्वल टू 0 આગળ પણ વિકલનીય પણ છે, રાઈટ। એટલે આપણે એક સ્ટેટમેન્ટ આવું લખી શકીએ કે एच
એ x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિકલનીય છે. અને એ પાછું વિકલન 0 થાય છે, એટલે તમે આમ કહી શકો કે h-0 ઇઝ ઇક્વલ ટુ 0. તો h વિધેય છે એ x બરાબર 0 આગળ વિકલનીય નથી, એટલે આ ઓપ્શન તો નહીં જ આવે. x બરાબર 0 આગળ વિકલનીય છે, પણ h' x બરાબર 0 આગળ સતત નથી. એટલે હવે આપણે આ વિધેયની ચર્ચા કરવાની છે, આની કે આ વિધેય સતત છે કે કેમ. તો પહેલાં આપણે સાતત્યની વાત કરીએ. તો સાતત્યની જો વાત કરવી હોય તો આપણે આમ કહી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ h'x. હવે આપણે h' ના સાતત્યની વાત કરવી છે, તો આમ થશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો h' એટલે 0 પ્લસ લ્યો એટલે આ ફોર્મ્યુલા આવશે 2x cos x સ્ક્વેર, અને આમાં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે આન્સર 0 આવે. પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ h'x. તો આ થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ h'x એટલે ફોર્મ્યુલા આવશે -2x cos -x સ્ક્વેર. આમાં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો એટલે આન્સર તો 0 જ આવે છે. એટલે આ h' વિધેય જે છે, આપણે એક સ્ટેટમેન્ટ આમ પણ યાદ રાખવું પડશે કે h'x જે છે એ x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. x બરાબર 0 આગળ સતત છે, એટલે h'x છે એ x બરાબર 0 આગળ અહીંયા લખ્યું છે કે સતત નથી, એટલે આ વિકલ્પ નહીં આવે. હવે આપણે આ બે વિકલ્પ રહ્યા, તો એમાં હજી વિકલનની વાત કરવાની છે. h'x વિધેય, આ જ વિધેય, આ વિધેય x બરાબર 0 આગળ વિકલનીય છે કે કેમ એ આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો હવે આપણે h'x વિધેય જે છે એ x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિકલનીય છે કે કેમ એ આપણે ચર્ચા કરવાની છે. તો એના માટે આપણે સૌથી પહેલાં શોધીએ h'0 પ્લસ. તો ફોર્મ્યુલા આમ થશે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ h'x માઇનસ h'0 અપન x માઇનસ 0. વેલ્યુ મૂકશો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ h'x એટલે 0 પ્લસ એટલે 2x cos x સ્ક્વેર માઇનસ h'0 એટલે 0 અને અપન x. તો આ x કેન્સલ થશે અને આમાં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશો તો આન્સર આવશે 2. cos 0 એટલે 1 થઈ જાય, બરાબર. પછી આપણે h'0 માઇનસ શોધીએ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ h'x માઇનસ h'0 અપન x માઇનસ 0. વેલ્યુ મૂકશો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ h'x એટલે -2x cos -x સ્ક્વેર માઇનસ 0 અપન x. આ x કેન્સલ અને આમાં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો આન્સર -2 આવે. તો આ બે આન્સર સરખા ન આવ્યા, એટલે આપણે એમ કહી શકીએ કે ધેરફોર h'(x) એ x ઇઝ ઇક્વલ ટુ 0 આગળ
વિકલનીય નથી, વિકલનીય નથી, નોટ ડિફરન્શિએબલ. તો હવે તમે જો ઓપ્શન જોશો તો આ h ડેશ એક્સ છે એક્સ બરાબર 0 આગળ સતત આવ્યું પણ વિકલનીય નથી. બરાબર, તો તમારો ઓપ્શન છે ઈ સી, એ આપણો આન્સર આવશે. જોઈ લેજો. ચાલો નંબર 52. તમને એફ ઓફ એક્સ વિધેય આવું આપ્યું છે અને જી ઓફ એક્સ વિધેય આવું આપ્યું છે. વિધાન 1 અને 2 એમાં એફ છે એના માટે સાતત્યની વાત છે, જી છે એના માટે વિકલનીયની વાત છે. હવે તમને એટલી ખબર હશે કે આ જે વિધેય છે ને એ એક્સ બરાબર 0 આગળ સતત છે, એ આપણને ખબર જ છે. આ આપણે લક્ષની અંદર દાખલો આવી ગયેલો છે. છતાંય જો તમારે એ સાબિત કરવું હોય તો આપણે આમ સાબિત કરી શકીએ આને કે ચાલો આને આપણે આમ લખી શકીએ કે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ મોડ સાઇન 1 અપોન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 1. પછી તમે આને મોડ એક્સથી મલ્ટીપ્લાય કરો તો 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ મોડ એક્સ સાઇન 1 અપોન એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ મોડ એક્સ. અને હવે તમને એટલી ખબર હોય કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 મોડ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય. અને તો પછી આપણે સેન્ડવિચ પ્રમેય મુજબ એકોર્ડિંગ ટુ સેન્ડવિચ થિયરમ આપણે આમ કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 મોડ એક્સ સાઇન 1 અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. અને એક આવો રૂલ છે જે તમે બરાબર યાદ રાખી લેજો કે જો તમે ક્યાંક આવું ભાળી જાઓ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 મોડ એક્સ મોડ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જો 0 હોય તો તમે આની ઉપરથી આમ કહી શકો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 જ થાય. માનાંકવાળા વિધેયનું લક્ષ જો શૂન્ય થતું હોય તો તમે માનાંક કાઢી નાખો એનું લક્ષ પણ 0 જ થાય. તો આને તમે આમ લખી શકશો કે therefore લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ સાઇન 1 અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. પછી એફ ઓફ 0 જો તમે શોધો તો એફ ઓફ 0 એટલે આન્સર 0 એ તમને આપેલું છે. તો આ બે સરખું આવ્યું, એનો મતલબ એમ થયો કે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. એફ ઇઝ કન્ટિન્યુઅસ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે એટલે એનો મતલબ જ એમ થયો કે આ વિધાન 1 જે છે એ સાચું છે. વિધાન 1 સાચું છે એટલે તેથી વિધાન 1 સાચું છે, સત્ય છે. સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ. રાઈટ, આ આપણે સ્ટેટમેન્ટ 1 ની વાત કરી. ચાલો નંબર 53. તમને એક એફ ઓફ એક્સ વિધેય આપ્યું છે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 5 અને આ જી વિધેય છે એ આનું પ્રતિવિધેય છે. તો પહેલાં આપણે પ્રતિવિધેય ઇન્વર્સ ફંક્શન શોધવું પડશે. તો એના માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય એન્ડ ધેરફોર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ વાય એન્ડ ધેરફોર x square minus x plus 1/4
ઇઝ ઇક્વલ ટુ વાય -5 + 1/4. તમને રીત યાદ હશે કે આને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે મેં આ અંતિમ પદ શોધ્યું છે, લાસ્ટ ટર્મ, અને બંને બાજુ આપણે એડ કર્યું છે. તો આ પરફેક્ટ સ્ક્વેર છે એટલે આના અવયવ થઈ જાય x - 1/2 તો ઇઝ ઇક્વલ ટુ y - 19/4. એન્ડ ધેરફોર x - 1/2 ઇઝ ઇક્વલ ટુ √y - 19/4. એકચ્યુઅલી અહીં પ્લસ માઇનસ આવે, પણ એ આપણે પ્લસ એટલા માટે લીધું છે કે તમને x ગ્રેટર દેન 1/2 આપેલું છે. એનો મતલબ જ એમ થાય કે x - 1/2 ગ્રેટર દેન 0 થાય. એટલે અહીંયા તમારે માઇનસ ન લઈ શકાય, પ્લસ જ લેવું પડે. અને હવે આપણે એક્સને જો સૂત્રનો કરતા બનાવીએ તો x ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્લસ √y - 19/4. તો g ઓફ એક્સ એટલે એફનું પ્રતિવિધેય, એફ ઇન્વર્સ ઓફ એક્સ. અને એફ ઇન્વર્સ ઓફ એક્સનું ફોર્મ્યુલા થયું 1/2 પ્લસ √x - 19/4. વાયની જગ્યાએ એક્સ મૂકી દેવાય. અને હવે આનું આપણે જો વિકલન કરીએ તો g' ઇઝ ઇક્વલ ટુ આ 0 થાય, આનું થાય 1/2 √x - 19/4. અને હવે આપણે શોધવાનું છે g'7, તો ઇઝ ઇક્વલ ટુ 1/2 √7 - 19/4. કેલ્ક્યુલેશન કરશો તો 1/2 ઇન્ટુ આ 28 - 19 એટલે કે 9 એટલે કે 3/2. 2 કેન્સલ એટલે આન્સર આવે 1/3, અને 1/3 એટલે તમારો આન્સર આવશે ઓપ્શન સી. આ આપણો આન્સર છે, જોઈ લેજો. ચાલો 54, તમને આ ફંક્શન આપેલું છે અને x ઇઝ ઇક્વલ ટુ પાય આગળ સતત હોય તો કે શોધવાનો છે. ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ એટ x ઇઝ ઇક્વલ ટુ પાય એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ વેલ્યુ ઓફ કે. તો આપણે સાતત્યની જ વાત કરવાની છે, એટલે આપણે સૌથી પહેલાં લિમિટ x ટેન્સ ટુ પાય એફ ઓફ એક્સ શોધીએ. તો વેલ્યુ મૂકશો તો લિમિટ x ટેન્સ ટુ પાય એફ ઓફ એક્સ એટલે √2 પ્લસ કોસ એક્સ -1 અપન પાય માઇનસ એક્સ રેઝ ટુ 2. અને આ આપણે લક્ષનો દાખલો કરવો હોય તો આ પાય માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા ધારી લેવાય, અને તો પછી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ થીટા થાય. લિમિટ ચેન્જ કરો તો એક્સ ટેન્સ ટુ પાય ઇમ્પ્લાઇઝ થીટા ટેન્સ ટુ 0 થાય. તો એ વેલ્યુ જો તમે આમાં મૂકશો તો આમ થશે કે લિમિટ થીટા ટેન્સ ટુ 0 √2 પ્લસ કોસ એક્સ એટલે પાય માઇનસ થીટા અને -1 અપન થીટા સ્ક્વેર. આ પાય માઇનસ એક્સ એટલે થીટા, એટલે આ થઈ ગયું થીટા સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ થીટા ટેન્સ ટુ 0 √2 આ કોસ પાય માઇનસ થીટા એટલે માઇનસ કોસ થીટા -1 અપન થીટા સ્ક્વેર. અને આને આપણે ઉપર નીચે કરણીથી ગુણી નાખીએ √2 માઇનસ કોસ થીટા +1 અપન √2 માઇનસ કોસ થીટા +1. આનાથી આપણે ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખીએ તો સાદું રૂપ આમ આવશે કે લિમિટ થીટા ટેન્સ ટુ 0 આ થઈ જશે 2 માઇનસ કોસ થીટા -1 અપન થીટા સ્ક્વેર ઇન્ટુ √2 માઇનસ કોસ થીટા +1. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ થીટા ટેન્સ ટુ 0 આ 2 - 1 એટલે 1 એટલે 1 માઇનસ કોસ થીટા અપન થીટા સ્ક્વેર ઇન્ટુ
2 માઇનસ કોસ થીટા પ્લસ 1 અને આને પાછું 1 પ્લસ કોસ થીટાથી ગુણી નાખીએ. 1 પ્લસ કોસ થીટાથી ઉપર નીચે મલ્ટીપ્લાય કરી નાખીએ. અને હવે જો તમે ઝડપથી સમજી જાઓ તો આને આપણે આમ લખી શકીએ કે લિમિટ થીટા ટેન્સ ટુ 0, આ 1 માઇનસ કોસ થીટા અને 1 પ્લસ કોસ થીટા એટલે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા. એટલે આને આપણે આમ લખી શકીએ કે સાઇન થીટા અપન થીટા રેઝ ટુ 2. એટલે આ છે ને યુઝ થઈ ગયું. અને બાકી વધ્યું ઘટ્યું આપણે બાજુમાં લખીએ તો લિમિટ થીટા ટેન્સ ટુ 0 1 અપન વધ્યું આમ કે અંડર રૂટ 2 માઇનસ કોસ થીટા પ્લસ 1 અને ઇન્ટુ 1 પ્લસ કોસ થીટા, આટલું વધ્યું. તો આ 1 થઈ જાય, આ 1 રેઝ ટુ 2 અને ઇન્ટુ 1 અપન અહીંયા 0 મૂકો તો કોસ 0 એટલે 1, 2 માઇનસ 1 એટલે 1, 1 પ્લસ 1 એટલે 2 ઇન્ટુ આ કોસ 0 એટલે 1, 1 પ્લસ 1 એટલે 2. એટલે આ આન્સર આવ્યો 1/4. પછી એફ ઓફ પાઈ તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ લ્યો ત્યારે આન્સર કે છે અને આ વિધેય સતત છે એટલે આ બે આન્સર સેમ આવવા જોઈએ. એટલે કે ઇઝ ઇક્વલ ટુ 1/4 થવું જોઈએ. તો કે ઇઝ ઇક્વલ ટુ 1/4 એટલે તમારો આન્સર છે એ ડી ઓપ્શન છે. ચાલો સમ નંબર 55. તમને એક આવી કન્ડિશન આપી છે કે મોડ એફ ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર. એટલે આમાં તમે એક્સની કોઈ પણ વેલ્યુ મૂકી શકો. હવે આની ઉપરથી હું આમ કહી શકું કે મોડ એફ ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. આમાં આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 મૂક્યું. હવે આ મોડ છે એટલે આન્સર લેસ ધેન 0 તો પોસિબલ જ નથી. એટલે આનો આન્સર 0 હોઈ શકે. એટલે આની ઉપરથી આપણે આમ કહી શકીએ કે મોડ એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને આનો મતલબ એમ થાય કે એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આની આપણે ક્યાંક જરૂર પડશે, એ આપણે રાખી મૂકીએ. વાત કરવાની છે આપણે સાતત્યની અને વિકલનીય, કન્ટિન્યુટી અને ડિફરન્શિએબિલિટી. તો પહેલાં આપણે કન્ટિન્યુટીની વાત કરીએ. તો કન્ટિન્યુટીની જો આપણે વાત કરવી હોય તો આપણે આમ કહી શકીએ તમને શરત આમ આપી છે કે મોડ એફ ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો આને આમ લખી શકાય કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ મોડ એફ ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. પછી લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો આપણી પાસે સેન્ડવિચ પ્રમેય છે. એટલે ધેરફોર સેન્ડવિચ પ્રમેય મુજબ એકોર્ડિંગ ટુ સેન્ડવિચ થિયરમ તમે એવું કહી શકો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 મોડ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 અને આપણને આ રિઝલ્ટની ખબર છે કે ધેરફોર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. માનાંકવાળા વિધેયનું લિમિટ જો 0 થતી હોય તો માનાંક કાઢી નાખો, એની લિમિટ પણ 0 જ થાય. બરાબર. અને બીજું કે આમાં આપણે એફ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય જ છે, એ આપણે પહેલાં પ્રૂવ કરેલું છે. તો આ બે આન્સર સેમ આવ્યા એટલે તમે એમ કહી શકો કે ધેરફોર એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. એટલે એફ છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. જો અહીંયા સતત છે એમ છે, અહીંયા સતત અને વિકલનીય છે,
અહીંયા સતત કે વિકલનીય નથી, અહીંયા સતત નથી, એટલે આ બે આન્સર તો નથી જ. હવે આપણે આ બેમાંથી એક આન્સર હશે અને એના માટે આપણે વિકલનીય છે કે કેમ એ આપણે ચેક કરવાનું છે. તો વિકલનીયતા જો તમારે ચેક કરવી હોય તો આપણે આમ કરી શકીએ. જો ફરીવાર આપણે અહીંથી શરૂ કરીએ કે મૂળ એફ ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર આમ આપેલું છે. અચ્છા, આને હું આમ લખી શકું કે મૂળ એફ ઓફ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મૂળ એક્સ ઇન્ટુ મૂળ એક્સ આમ કહેવાય. આ એક્સ સ્ક્વેર લખ્યું છે ને, આ એક્સ સ્ક્વેર એને તમે આમ લખો તો ચાલે, મૂળ એક્સનો સ્ક્વેર. અને પછી મૂળ એક્સનો સ્ક્વેર એટલે મૂળ એક્સ ઇન્ટુ મૂળ એક્સ. એક મૂળ એક્સને આપણે આમ લઈ આવીએ તો મૂળ એફ ઓફ એક્સ અપન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મૂળ એક્સ આમ થાય. તો આને હજી આપણે આમે લખી શકીએ કે ધેરફોર 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ મૂળ એફ ઓફ એક્સ અપન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ મૂળ એક્સ. અને હવે તમને ખબર છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0 થાય અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 મૂળ એક્સ આનો આન્સર એ 0 આવે. અને તો પછી સેન્ડવિચ પ્રમેય મુજબ આપણે આમ કહી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 મૂળ એફ ઓફ એક્સ અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. અને પાછી આપણે વાત થયેલી છે કે માનાંકનો આન્સર જો 0 આવતો હોય તો આપણે આમે કહી શકીએ કે ધેરફોર લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. આને હજી આપણે આમે લખી શકીએ કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 0. આ એફ ઓફ 0 એટલે 0 જ છે અને અપન એક્સ માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે છે એ એફ ડેશ 0નું ફોર્મ્યુલા બન્યું એટલે એફ ડેશ 0 ઇઝ ઇક્વલ ટુ 0. અને આનો મતલબ એમ થયો કે એફ છે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિકલનીય છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 આગળ વિકલનીય છે. તો 0 આગળ સતત છે, 0 આગળ વિકલનીય છે, એટલે સતત અને વિકલનીય છે. એટલે આપણો આન્સર આવશે ઓપ્શન બી. બરાબર, જોઈ લો.